આખા ગુજરાતમાં હાલ જાણે આકાશમાંથી આગ વરસી રહી છે। વિવિધ જિલ્લાઓ હીટવેવથી પ્રભાવિત થયેલા છે। લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુસર અમદાવાદ અને સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર મેટ બાંધવામાં આવી છે। ઉપરાંત લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તંત્રની સલાહ આપવામાં આવી છે। ગુરુવારે 46.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું, ત્યારે આજે પણ અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ રહી શકે છે। આ સિવાય આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા તેમજ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી છે। ગુજરાતમાં હજી આગામી દિવસોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે। છેલ્લા અઠવાડિયામાં વધેલી ગરમીના કારણે હીટસ્ટ્રોકથી રાજ્યમાં લોકોના મોતના કેસ નોંધાઈ રહ્યા છે। એવામાં લોકોને અપીલ છે કે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળવું, પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું અને સુતરાઉ વસ્ત્રો પહેરવા વગેરે જેવા પગલાં લેવા જેથી સુરક્ષિત રહી શકાય।